નમસ્કાર સાથી મિત્રો, આપણે વાત કરીશું કે ભાઈ છોટાઉદેપુર જિલ્લામાં જે રીતના નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એને લઈને સ્થાનિક લોકો છે અહીંયા વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા અહીંયા વિકાસ પણ એટલા જ જોરમાં કરવામાં આવી રહ્યો છે કે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના આમસોટા ગામની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ રેસિડેન્સી ત્યાં ખોલવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ રેસિડેન્સી સ્કૂલ છે એ અંતરિયાળ ગામડાની અંદર એટલા માટે ખોલવામાં આવેલી છે જેથી કરીને બોર્ડર વિલેજના જેટલા પણ ગામડાઓ જે શિક્ષણથી વંચિત રહ્યા છે એમને તમામ જે શિક્ષણનો લાભ મળે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ અને રમતગમતને લઈને આગળ જાય, આદિવાસી વિસ્તારના લોકો એને લઈને આ સ્કૂલ એ વિસ્તારની અંદર સ્થાપવામાં આવી રહી છે। તો એમપી બોર્ડર વિલેજ ગામના તમામ જે આસપાસના ગામડાઓને આ સ્કૂલનો લાભ અહીંયા મળવાનો છે, કારણ કે ભારત સરકાર દ્વારા આ એકલવ્ય મોડલ સ્કૂલ એ વિસ્તારની અંદર સ્થાપવા માટેનો એક જે નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાં 80% આ સ્કૂલ પૂર્ણ થવા આવી છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના પિન્ટુભાઈ રાઠવા આગેવાન દ્વારા એક આદિવાસી લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ આપણા વિસ્તારમાં જે રીતના સરકાર એટલા જોરથી વિકાસ કર્યો છે અને આપણા આદિવાસી બાળકો માટે પણ સરકાર એ વિચારી રહી છે। તો પિન્ટુભાઈ રાઠવાએ શું કહ્યું એ આપણે જોઈ લઈએ। ગામે આવ્યા છે। આદિજાતિ વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા EMRS સ્કૂલ આમસોટા ગામે આજે 80% પૂર્ણ થવા આવી છે। આ સ્કૂલની અંદર કવાંટના બાળકો અને છોટાઉદેપુરના બાળકો જે મારા આદિવાસી ભાઈઓ ને મેં કહેવા માગું છું કે આ સ્કૂલની અંદર આપણા બાળકો ભણવાના છે અને આટલું સારું કામ કેન્દ્ર સરકાર જે આપણા માટે કરી રહી છે। આજે આપણે દેખવા જઈએ તો આમસોટા ગામ એ એક બોર્ડર વિલેજમાં આવે છે, એમપી બોર્ડરમાં આવે છે અને એમપી બોર્ડર ખાતે આટલી મોટી સ્કૂલ બનતી હોય, આપણા બાળકો માટે ભણવાની આટલી સુવિધાઓ થતી હોય તો કેન્દ્ર સરકારનો આભાર માનું છું, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અમારા આદિવાસી વિસ્તારની અંદર આટલું ડેવલપ શિક્ષણ માટે આટલી મોટી સ્કૂલો બનાવવામાં આવી રહી છે, તો આપનો આભાર। આ સ્કૂલની અંદર અનેક સુવિધાઓ છે, બાળકોને રહેવા માટેની હોસ્ટેલો છે, રમતગમત માટે પણ એક આખું મોટું મેદાન તૈયાર કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરું તો આર્ચરી જેવી પણ આવી ગયું છે આની અંદર, ફૂટબોલ અનેક રમતો રમાશે, તો રમતોમાં પણ આપણા બાળકો આગળ જવાના છે અને શિક્ષણમાં પણ આગળ જવાના છે। તો ભારત સરકારનો ફરીથી હું એકવાર આભાર માનું છું અને અમારા આદિવાસી વિસ્તારની અંદર આ સ્કૂલ લાવવા બદલ માનનીય વડાપ્રધાનો। તો મિત્રો, જે આ સ્કૂલ આપણા વિસ્તારમાં આવી છે એના કારણે આદિવાસી વિસ્તારના લોકોને જે બાળકીઓને આ ઘણો એમનો લાભ મળવાનો છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડલ સ્કૂલ ખાસ કરીને આર્ચરી જે તીરંદાજી ઉપર ફોકસ રાખીને જે આદિવાસી લોકોની એક આવડત, એક ટેલેન્ટને આખા વિશ્વની અંદર પ્રચલિત કરી છે અને ક્યાંક ને ક્યાંક દેશ વિદેશમાં પણ આ આર્ચરી ગેમ છે એ તીરંદાજી એ ડંકો વગાવી રહી છે। વાત કરીએ તો આર્ચરી ગેમની અંદર જે ગોલ્ડ વિજેતા તરીકે ઓળખાતા દિનેશભાઈ તીરંદાજી દિનેશભાઈ એ નસવાડી તાલુકાની અંદર પણ પોતે આર્ચરી ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આખા દેશ અને વર્લ્ડમાં એમને ડંકો વગાવી ચૂક્યા છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ ગેમ અત્યારે અનેક જગ્યાએ ચાલી રહી છે। જે રીતના પિન્ટુભાઈ રાઠવા દ્વારા આદિવાસી બાળકીઓને એક સંદેશ આપે છે કે ભાઈ આપણા વિસ્તારમાં સરકાર દ્વારા અહીંયા જે આપણને લાભ મળે એના માટે આ નવી સ્કૂલો આપણા વિસ્તારમાં આવી રહી છે, તો એને સરકારનો પણ આભાર માનવો જોઈએ। તો પિન્ટુ રાઠવા દ્વારા અહીંયા જે સરકારનો આભાર માનીને લોકોને જનતાને પણ અપીલ કરી છે કે ભાઈ તમે સરકારનો એક આભાર વ્યક્ત કરો। જે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો ટોપિક સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।